ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળાને આવકાર આપતું તંત્ર, જવાબદાર કોણ? વારંવાર તંત્રને બદલે મીડિયા સમક્ષ આવતી ગંદકીની ફરિયાદો શું કરે છે મનપાના જવાબદાર અધિકારીઓ? આખરે આ જવાબદારી કોની? જામનગર શહેરના ખુડિયાર કોલોનીમાં પંચેશ્વર મહાદેવના મંદિર પાસે આ વિસ્તારમાં રહેતા નાગરિકોનો સવાલ છે કે જાહેર સ્થળ કે ખાનગી સ્થળ ઉપર જે સફાઈ કે સ્વચ્છતા હોય છે તે આપણા વિસ્તારમાં ક્યારે જોવા મળશે? આંખ ઉઘાડીને આંખોને વળગે એવી સ્વચ્છતા ક્યારે માણીશું? જામનગર મહાનગરપાલિકાને સ્વચ્છતા કોને કહેવાય તે ખબર કે સમજ જ નથી તે પણ એક હકીકત છે। જાહેર રસ્તા ઉપર પાણી ઠલવાતું રહે છે, પરિણામે રાહદારીઓ આ ગટરના પાણીના ખાડાઓ અને ખાબોચિયામાં પગ ના પડી જાય તે માટે કૂદકા મારતા મારતા ચાલી રહ્યા છે। આ રીતે વગર પૈસે શારીરિક કસરતનો લાભ મેળવે છે। સ્વચ્છતાના બાબતે સમાજ આપવાની તકલીફ કોઈ સાધુ સંતોએ લીધી છે કે કોઈ સંપ્રદાયના વડાએ કે કથાકારે, વ્યાખ્યાનકારોએ પણ એ પરવા કરવાની જરૂર છે। આપણે મહાનગરપાલિકા જાણે આ તમામ બાબતોથી એટલી હદે ટેવાઈ ગઈ છે કે ગંદકીને લગતી જ નથી અને સફાઈ કે સ્વચ્છતાનો ખ્યાલ પદાધિકારીઓના મગજમાં કઈ રીતે લાવી શકીએ? આ લેખ પહેલાં પણ હાલાર એક્સપ્રેસ દ્વારા ગંદકી વિશે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, પરંતુ જ્યાં સુધી અખબારની યાદીમાં ન જણાવવામાં આવે ત્યાં સુધી તંત્ર ઘોર નિદ્રામાં રહે છે। હવે જોવાનું રહ્યું કે ગંદકીથી વિસ્તારના નાગરિકોને ક્યારે મુક્તિ મળશે। મનીષ મરથક, જામનગર। બાળકો રમે છે હાલની શેરીમાં, તમે લાઇટોની કઈ વ્યવસ્થા હમણાં ચાલુ બધી કરી છે। 10 વાર ફોન કરીને લાઇટો ચાલુ કરવા આવે। કોર્પોરેટરને વાત કરી, તમે જાણ કરી છે કે અહીંયા ગંદકી થાય છે, એના માટે તમે કઈ કઈ જગ્યાએ જાણ કરી છે? ઘણી જગ્યાએ જાણ કરેલી છે। હમણાં ઢાંકણા સામાન્ય રિપેર કરી ગયા, 50 ફોન કર્યા ત્યાં ઢાંકણા હજી દોરા મૂકીને વયા ગયા છે। તોડી નાખ્યા, ઢાંકણા બદલાવા નથી આવ્યા। કોર્પોરેટર ને કહી છે, કોર્પોરેટર ને હાલતા જોડ કરી હાથ જોડીને કહે સાહેબ કઈ બદલે ભૂલી જ જાય છે એ લોકો। આજે તમે રૂબરૂ તમે જુઓ અને અમે ખોટું બોલતા હોય તમારી સામે ફોટા પાડી લ્યો તમે, એટલે આને સજા ભોગવવા અમે તૈયાર છીએ। મહાદેવ હર ખોડિયાર કોલોની પંચેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં અવારને નવાર ફરિયાદ કરેલ છે। આજની પોઝિશન તમે જોઈ લ્યો। આપણે અમે નાના નાના બાળકો આખો દી રમતા હોય છે, ગંદકી તમે જોઈ લ્યો, હેઠવાળા જોઈ લ્યો, શું પોઝિશન છે અને રોગચાળા ભય ફેલાવવાની રોજે રોજની છે ને આ વ્યવસ્થા છે આ લોકોની। અમે કેટલી ફરિયાદ કરી પણ થતો જ નથી આનું। આ લોકો જોઈને બધા વયા જાય છે અને કેટલી ફરિયાદો અમે કરી। આજે રૂબરૂ ફરિયાદમાં તમે જુઓ તમારી સામે હકીકત છે। હવે અમે આના માટે ક્યાં જઈએ? આ ચોમાસા જેવો માહોલ છે, બીમારીઓ દિવસે દિવસે ફેલાતી જાય છે। નાના નાના બાળકો છે ઘરની અંદર, ગટરો બધી ઉભરાય છે, કોઈ કઈ કરવા આવતું જ નથી। એટલે કેટલા સમય થયા? આ લગભગ અમે 4-5 મહિનાથી અમે ફરિયાદ કરીને થાક્યા છીએ। ઢાંકણા બદલાવી ગયા, ઢાંકણા તોડી નાખ્યા છે, ગટરોને આજ લાઈનની અંદર જે રિપેર કરવા પાછા નથી આવ્યા। જ્યાં અવારનવાર બોલાવો તો પૈસા માગે છે, પૈસા આપવા મને 200 રૂપિયા 300 રૂપિયા એટલી એક કુંડી સાફ કરીને વયા જાય છે। અને આ રોજે અમે ત્રાસી ગયા છે આ વસ્તુથી। અને આટલી બૈરાઓ બધી સામે ઉભી છે, જોઈ લો બધી આ ખોડિયાર કોલોની બૈરાઓ છે। મંદિરની બાજુમાં વ્યવસ્થા છે, પણ આ મંદિરની અંદર માણસો કેવી રીતના આવશે આ ગંદકીની બાજુમાં? શું ફેલાશે અંદર જઈને? ભાજપના કોર્પોરેટર ને આપણે કીધેલું છે કે ભાઈ ગોપાલ સોરઠિયા ને ભાઈ કોઈ જવાબ દેતા નથી। આવે છે મત ટાઈમે આવે છે કોઈ જવાબ દેતા અને બધી રેલીઓ અહીંયાથી નીકળે છે। બધાને ખબર છે આ લોકો અહીંયા મેઇન ખોડિયાર કોલોની છે અહીંયા આગળ। હાથ જોડીને નમ્ર વિનંતી છે અમારી કે આનો જલ્દી અમને ઉકેલ આપો અને આના